હજી કહું છું, જે દિવસે તમે એવું માનશો ને કે તમે વસ્ત્રોથી મોડર્ન થયા, તે દિવસે તમે માનજો કે તમે જ્યાં છો ને ત્યાં જ રહેવાના છો. તમારા વિચારો, તમારા આચરણ, તમારા વ્યવહારમાં તમે મોડર્નિઝમ લાવો. મારી દ્રષ્ટિએ આ 62 વર્ષની દાદી જેવી મોડર્ન સ્ત્રી એક જ આખામાં હુંય નહીં, તમે નહીં. આ મોડર્ન કહેવાય. એક સ્ત્રીનું દુઃખ જોઈ અને તમને એમ થઈ જાય કે જગતના તમામ નિયમો તોડી નાખું જો આ સ્ત્રીને સુખ મળતું હોય તો તમે સાચા, તો હું સાચી. પણ આપણા બધાની તકલીફો ક્યાંક ને ક્યાંક એ છે કે જ્યાં સુધી આપણે આ જગતની એકાદ સ્ત્રીના સુખમાં આડા ન આવીએ ત્યાં સુધી આપણને એમ્પાવરમેન્ટ લાગતું જ નથી. તારાથી આગળ તમે જુઓ, આપણને જાણે એક એવી આપણે વિચારધારામાં પ્રવેશી ગયા છીએ કે અહીંયા આપણે બધા બેઠા આવ્યા હોય ને એટલે પહેલાં આપણે આજુબાજુ વડે શું પહેર્યું છે પહેલાં જોઈ લઈએ, અને વળતી વખતે મગજમાં અથવા તો ચાલુ પ્રોગ્રામે જ નક્કી કરી નાખ્યું કે આ ડ્રેસ લેવાનો થાય છે બોસ, બરાબર, આ જગ્યાએથી આ લેવાનું. જો હું તો બહુ દ્રઢપણે માનું છું કે દરેક આ પૃથ્વી પરની તમામ સ્ત્રીઓને સુંદર લાગવાનો, દેખાવાનો, મજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને હોવો જ જોઈએ. આ જગતની સુંદરતાનો આધાર જ સ્ત્રીની સુંદરતા છે, કે એનો પહેરવેશ છે. પણ જ્યાં સુધી તમને તમારી માટે નહીં પણ ઓલાએ લીધું છે એટલા માટે લેવાની ઈચ્છા થાય ને ત્યાં સુધી તમને કોઈ દિવસ જીવનમાં મજા નહીં આવે. અને બીજું સાવ સાચું કહું, જગતમાં સુંદર લાગવું હોય તમારી જવાબદારીમાં નથી આવતું, તમારી મજામાંથી આવવું જોઈએ. ઇટ્સ નોટ યોર રિસ્પોન્સિબિલિટી કે તમારે હંમેશા સુંદર દેખાવું જ પડે. મને હંમેશા લોકો બહુ સહેજ અંગત થયા ચકોડા થાય ને કે બેન માથે ઓઢો છે. પહેલાં તો હું બહુ જ ખુલીને જવાબ આપતી, પણ હવે હું એવા થોડાક એવા દેવા નથી સારી લાગતી. એ પછી એવું તો તમે કહી ન હોવો કોઈને મોઢે ના નથી સારા લાગતા. તેમ છતાં સવાલો હોય તોય હું એમને એમ કહું કે બેન ન મજા આવતી હોય તો ન જોઉં. હમણાં એક કાર્યક્રમમાંથી હું પાછી આવતી હતી, એક 9-10 વર્ષની દીકરીને આવો પ્રશ્ન એની માએ પૂછવા અંકિતાબેન મોકલ્યો, સેજોલા બેનને પૂછી આવતો કે કેમ માથે ઓઢે છે. હું સમજી જ ગઈ કે આ દીકરીનો પ્રશ્ન નથી, એની મમ્મીનો પ્રશ્ન છે. એટલે મેં દીકરીને સરસ માથે વાત પડીને કે બેટા મને બહુ ગમે છે ને એટલા માટે. પછી દીકરીને રવાના કરીને મેં કીધું મમ્મી ક્યાં છે? એટલે મમ્મીને ગઈ, મેં કીધું બેન તમારી દીકરીને એવા પ્રશ્ન પૂછતા શીખવાડ્યો કે મેમ મારે તમારે જેવું બોલતા શીખવું હોય તો મારે શું વાંચવું જોઈએ? આટલા હજારોની વચ્ચે સ્થિરતાથી ઊભા રહેવા માટે મેમ એવું શું કરાય? જ્યાં સુધી તમે એવું માનશો ને કે તમારા શરીરના આધારે તમારી ઓળખ થતી હશે ત્યાં સુધી તમે આ ડખાના ધંધામાં છો. સુંદર દેખાવું એ તમે હો ને મજાથી કરો, બહુ જ સારી વાત છે, કોઈ જ વાંધો નથી. પણ માત્ર સુંદર હોવું એના આધારે જો તમને એમ લાગતું હોય કે તમે જગત જીતી શકશો તો તમે ભૂલમાં છો. અહીંયા જ્યારે હોર્ડિંગ્સ લગાડશે અથવા વાત થશે તો તમે કોઈ પણ કોલેજમાં જશો, કોઈ પણ જશો તો તમને મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ એવી બધી સ્ત્રીઓના નામો મળશે, રાણી લક્ષ્મીબાઈ, એ બધાના ચહેરા જોવા મળે. એ દેખાવડા હતા એટલે ત્યાં ચહેરાઓ નથી, એના કામ એવા હતા કે ત્યાં. એક વસ્તુ યાદ રાખજો, મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ દર વર્ષે બદલાય, આવે ને જાય. લાલ જાજમ એમની માટે એક જ વાર હોય, પછી એ ઐશ્વર્યા થોડીક જાડી થાય ને તો આપણે બધા વિચારી જોતો. તમારી દીકરીઓને સમજાવો અથવા ખુદ પોતે સમજી જાઓ. આજ તો બધાને આજે આ 3 કલાક છે ને તમારી માટેના જ, કોઈને સમજાવતા નહીં. તમે તમને સમજાવવાનું શરૂ કરી દો. તમારી કોમળતા, તમારું હિંમતવાન, તમારું પ્રેમાળપણું, તમારું કરુણાવાળું, તમારી આવડત, તમારી ઓળખ, તમારી સમજ, તમારી સ્કિલ, આ બધાના હિસાબે તમે ઓળખાવા જોઈએ. કેતકી જાની કરીને એક સરસ મજાની છોકરી છે, ક્યારેક પૂછી નથી શકતા, એ આંખથી સવાલો પૂછી લે. અને ખબર નહીં જગતને, સ્ત્રીને આંખથી સવાલ પૂછવામાં શું મજા આવે છે. શબ્દોના તીર, આના તીર, અથવા આપણે જાણે અજાણે કોઈ વ્યક્તિને પૂછી નથી શકતા તો 3 જણા ગુટલું વાળીને સહેજ એકબીજાને તો કઈ જ દઈશ, કેવી લાગીશ કા? પછી કેતકીને એના દીકરાએ સમજાવ્યું
કે મમ્મી શું વાંધો છે? તો કે મને બધા આવું કે છે, હું દેખાવડી નથી લાગતી, ના નથી લાગતી. એ કે તને કોઈ દિવસ પપ્પાએ ફરિયાદ કરી આ બાબતની? કે ના. એ કે વાળ કઢાવી નાખ. એ સ્ત્રીએ સંપૂર્ણ વાળ કઢાવી નાખ્યા. અને પછી ખબર નહીં દીકરાના ઓલામાં શું એવી કન્સર્ન હતી અથવા શું એવું નિસ્બત હતી, એ છોકરી સરસ મજાની આખું વાળ કઢાવી નાખે ને આખા વાળ માથા ઉપર ટેટો કરાવી નાખ્યો. અને જે પૂછે ને કે કેમ આવું કરાયું, તે બધાને કીધું કે ન ગમતો જ ન જોતા, ન ગમે જ નહીં જોવાનું. જ્યાં સુધી તમે સામેવાળાને જોવા માટેની વાત કરો છો ને, ત્યાં સુધી તમે સામેવાળાને કહો છો કે હું વસ્તુ છું, વ્યક્તિ નહીં. વસ્તુને જોવાની હોય ને વ્યક્તિને મળવાનું હોય. ન મજા આવે? કાંઈ વાંધો નહીં. તમારા જાડા હોવા સાથે, તમારા દુબળા હોવા સાથે, તમારા કાળા હોવા સાથે, તમારા લાંબા વાળ સાથે, ટૂંકા વાળ સાથે આ જગતની એક પણ વ્યક્તિને કન્સર્ન ન હોવી જોઈએ. એ અધિકાર સામેવાળાને આપો જ નહીં કે તમારા આટલા પ્રાઇવેટ ઝોનમાં આવીને તમને પૂછવા માંડે. સુંદરતાના વખાણ કરો, ચોક્કસ કોઈક સરસ લાગતો હોય તો સરસ, કોઈક સરસ લાગો છો બેન, સુંદર છો, પણ એથી તમે મહાન કે મોટા નથી થઈ જતા. તમારો દેખાવે ઉપરવાળાની કરુણા છે, તમારી કોઈ આવડત નથી. આવડત નથી. અને જો સુંદરતાના આધારે જગત ટકી જતું હોય તો દીપિકાને ડિપ્રેશન આવે હે નો? 3 વ્યક્તિ મૂકીને જાય હે ને ભાઈ, હે ને? ન ટકી જાય, સાચું કે નહીં? એનો અર્થ એ છે કે સુંદરતાના આધારે તો નહીં જ ટકે. ડીલ જ ખોટી ભાષામાં કરો છો. આપણને લોકોને જેટલા આપણી ગુણોની ખબર છે ને, એના કરતાં વધુ આપણા અવગુણની આપણને ખબર હોવી જોઈએ. આમાંના હુંથી લઈ તમે બધા આપણને કોઈ પૂછવામાં આવે કે તમારામાં શું ગુણો છે, તો આપણે 10, 15 ધડ 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 બોલી દઈએ. અને પછી એમ કે ઓકે -પોઈન્ટ કયો. તો આપણે બધા આમ ડિપ્લોમેટિક. હું આવી જાઉં કે હું છે ને બહુ ઇમોશનલ છું, મને છેતરી બહુ શકાય. આનાથી વધુ આપણને કોઈ -પોઈન્ટ આપણે ન કહીએ. પણ સાચું કહું, આ દિવસોની અંદર તમારી જાતને પૂછો કે એવી કઈ વસ્તુ છે, એવો કયો બ્લોક છે કે જેના આધારે હું આગળ નથી આવી શકતી. અને આગળ આવવું એટલે હું હજી કહું છું કે મારા મતે જરાય એવું નથી કે તમે ક્યાંક પહોંચી જાઓ ને તમે સફળ થઈ જાઓ ને તમે સત્તામાં. આ બધા આવા દિવસો આવે ને એટલે જાણે અજાણે આપણે આજુબાજુની એક સ્ત્રીના મગજમાં એક પીડા મૂકી દઈએ, તે કાંઈ ન કર્યું. તમારી આજુબાજુની નાની, મારી દ્રષ્ટિએ તો એ મજૂર કરતી સ્ત્રી, મજૂરી કરતી, ખાડા ખોદતી, શાકભાજી વેચતી, પોતાના સંતાનો 3, હમણાં જ અમારે એક ગામડામાં એક બેન હતા, એક બાજી, આમ તો 3 સંતાનોને 3ને પરણાવી દીધા. સરસ મજાને. મેં કીધું તમે એની હારે રહેતા હોય તો કે ના રે ના, એ એના ઘરે સુખી, હું મારા ઘરે સુખી. એટલે મેં કીધું એકલું નથી લાગતું? મને કે ના રે ના, આવડી મોટી ગાય છે, મને એકલું હેનું લાગે. તમારી પાસે એવું કશું છે કે જેના આધારે તમે જીવી શકો એમ છો? આ જગતનું બધું ઓળખાઈ જાય, તમારી ઓળખ જતી રહે, આ જતી રહે, બધું. ચંદ્રકાંત બક્ષી બહુ જ સરસ વાત કરતા કે તમે તમારી પત્નીને પ્રેમ કરતા હો તો તમારી પત્નીને તમે વિધવા થતા શીખવાડો, કે હું જતો રહું પણ તારે જીવવું કઈ રીતે જોઈએ. જસ્ટ ઇમેજિન કે તમને આજે એમ કહેવામાં આવે કે તમારે એકલા મુંબઈ જવાનું છે ફરવા માટે. તો આપણને ત્યાં ફરવા નહીં, તમે કહેતા હોય તો ચાંદલો કરી આવીએ, કોઈકના લગ્નમાં જઈ આવીએ, કોઈકને ખબર કાઢી આવીએ, આ કરી આ માટે. અહીંયા બેઠીને કોઈ પણ સ્ત્રીને ખાલી 3 સવાલમાં એક પૂછે કે તમને શોખ શેનો? શોખ, હોબી. તો રસોઈ બનાવી ગમે, મને ડેકોરેશનનો બહુ શોખ, મને રંગોળીનો બહુ શોખ. એટલે પછી આપણે પૂછ્યું કે તમે 16 વર્ષે તમને આ જ શોખ હતો? ના ના, ત્યારે તો મને ઓલો હતો. એટલા બધા રચ્યા પચાય કોઈક જગતમાં ન થઈ જાઓ કે તમે જ્યારે તમને અરીસામાં જુઓ ને ત્યારે બીજા બધાના વિશેષણો દેખાય કે આ ફલાણા ભાઈના પત્ની, આ ફલાણા ભાઈના દીકરી, આ ફલાણા ભાઈના મમ્મી, ફલાણા ભાઈનું આ. તમે તમને દેખાવ જ નહીં એટલા બધા જગતમાં ન ખોવાઈ જાઓ. મેં અનેક વાર કીધું છે કે આપણે ત્યાં છે ને દર વર્ષે માળિયામાંથી જૂની ટંક, માળિયા સાફ કરવાની
ઉપરવાળાએ સરસ આપણી સામાજિક વ્યવસ્થા ઉપર તો મને ભારોભાર માન છે. ખરેખર માળિયા દર વર્ષે સાફ એટલા માટે જ કરવાના, ત્યાં ધૂળ લાગી છે એવું નહીં. તમે તમારા કેટલાય સ્વપ્નાઓને માળીએ ચડાવી દીધા છે ને, એકવાર વરોમાંથી તો ધૂળ કાઢો, જેથી કરીને જોઈ શકો કે 16મા વર્ષે, 25મા વર્ષે, 30મા વર્ષે તમને તમારી જાત પાસેથી શું જોતું